પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો, આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ. પાછળ પડી જાય જો થાય ને લાહણ, એમની જિંદગી માન ગાડી દેવા ગ્રહણ. યુદ્ધ એ જ કલ્યાણ બોલે મારો નારાયણ. પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં, આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં. મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતાય ન આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો મારા મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. પણ આમે બોલે, ઘડીક વાર આમ બોલે ને ઘડીક વાર આમ બોલે. જે ડેટકાની જેમ ઘડી વડીએ ઠેકડા મારીને ઘર બદલતા હોય એવાથી છેટા રહેજો. करारा जवाब मिलेगा और जरूर मिलेगा. ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે, હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાયડું નાખે છે આજકાલ. હા, એ કે મર્દાનગીની વાતું કરે, નીચે ઉતરીને માફી માંગે ને આવી ઘણી બધી વિડીયો ક્લિપો સાંભળું છું. આંગળા નાખે એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહીશું. પુરાવા તો માઇક આંગળેના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી. ને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલા ખૂબ ધ્યાન રાખજો, અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં. આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું. અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા. વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે. મારે તમતારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી, બીજી વાતો નથી કરવી. કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને અમર કર્યો હોય, જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા, એવા ઉમેશ જે દલિતનો દીકરો છે, એ ઉમેશે એના આટલા વર્ષો તારી હાથે તબલામાં કાઢ્યા. ઈ છોકરાએ તબલા વગાડી, મેં મારું સેટેલાઇટ ચાલુ કર્યું હતું, સેટેલાઇટ. આ બધા પુરાવા ન્યાથી આવ્યા. સાંભળો, હવે ઉમેશભાઈ ને એમ થશે કીર્તિભાઈ આટલું બધું કેમ જાણે છે, પણ ભાઈ તારા દિલની વેદના કીર્તિ પટેલ સિવાય કોઈ નો જાણે. કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે, અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે, અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે, નાના ભાઈથી વિશેષ. અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપને આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ છે નહીં. શું કહેતો તો કાલે તારા સિલેક્ટેડ ડાયરામાં 2025 ના ડાયરામાં હવે ભાઈ તું જ્યારે જેલમાં હતો ને ખહુરિયા બાયલા, તું જ્યારે જેલમાં હતો ત્યારે તારો જ્યારે વિરોધ કરતા હતા ને
અરે મેં ખાલી એવું કીધું તું, વિડિયા બનાવીને કીધું તું, હો વિડિયા બનાવીને કીધું તું કે ભાઈ વ્યક્તિનો ઝઘડો છે, કોઈ સમાજ લેવલે ના લઈ જાઓ, પણ હટ હાડા તારી જનતા પર થૂ છે, થૂ તારી જનતા ઉપર થૂ છે. મેં તને ખાલી ફોનમાં એવું કીધું, અને ફોનના રેકોર્ડિંગ એટલા માટે નતા કર્યા કે ભાઈ વ્યક્તિ વચમાં એવો હતો, એના રેકોર્ડિંગ ન હોય મારા વાલા.